નમસ્કાર દોસ્તો, આજનો વિષય છે સિકલ સેલ ડિઝીઝ અને પિત્તાશયની સમસ્યા. પિત્તાશયની સમસ્યા શાને કારણે થાય એ પણ આપણે જાણવું જરૂરી છે. શું શું થઈ શકે એ પણ જાણવું જરૂરી છે. યકૃત એ પિત્તરસ બનાવે છે, જેનો સંગ્રહ કરે છે પિત્તાશય. જરૂર પ્રમાણે પિત્તાશયમાંથી આ પિત્તરસ નલિકાના માધ્યમથી આવે છે નાના આંતરડામાં અને પાચનની પ્રક્રિયામાં એ ભાગ લે છે. હવે ક્યારેક પિત્તાશયમાં ઇન્ફેક્શન થાય છે, જેને કહેવામાં આવે છે એક્યુટ કોલિસિસ્ટાઇટિસ. ક્યારેક આ જ પિત્તાશયમાં બિલિરુબિન પિગમેન્ટ સ્ટોન નાના કે મોટા એક કે અનેક સંગ્રહિત થાય છે, જેને કહેવામાં આવે છે ગોલ સ્ટોન્સ. ક્યારેક આ ગોલ સ્ટોન્સ જે છે એ પિત્ત નલિકાને બ્લોક કરે છે અને ખૂબ વધારે સીરમ બિલિરુબિન ઊંચું જાય છે, આંખ ખૂબ પીળી થાય છે, જે એક સમસ્યા છે. આવા સંજોગોમાં સોનોગ્રાફી, સીટી સ્કેન, લોહીના ટેસ્ટો, MRCP કરીને ચોક્કસ નિદાનની આવશ્યકતા છે. યાદ રાખો, આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં સચેત થઈ જવું, યોગ્ય સારવાર જ લેવી, સચોટ નિદાન કરવું, યોગ્ય માર્ગદર્શન પ્રમાણે મેડિકલ મેનેજમેન્ટ કે પછી ઓપરેટિવ મેનેજમેન્ટ કરાવવું પડે તો કરાવવું પડે. પણ એ કરવાથી આપણે સાજા થઈ જઈએ. અમે અમારી હોસ્પિટલમાં અનેક દર્દીઓને આવી સારવાર આપીએ જ છીએ અને ઘણા સારા રહે છે. માટે ચિંતા નહીં કરશો. આવી સમસ્યા હોય તો સમજીને એનું ચોક્કસ નિદાન કરીને આપણે સારવાર મેળવી શકીએ અને સાજા પણ રહી શકીએ. આપને આ માહિતી ઉપયોગી બનશે એવી શ્રદ્ધા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.